યુવાનોને નમ્ર વિનંતી છે, ઘરના આપણા ઘરે રાહ જોઈ છે. આપણે મહુવા સુધી જવાનું છે, બાઇક શાંતિથી ચલાવો. છેલ્લા 2 વર્ષથી બહુ ન્યુસન્સ વધી ગયું છે. જે આ સાયલેન્સર કાઢીને ફરે છે અને જે રફ ડ્રાઇવિંગ કરે છે યુવાનો, એના લીધે એક્સિડન્ટ થયા. હાલમાં ઉમરા એક્સિડન્ટ થયું બ્રિજ પર, 4 યુવાનો ઠોકાયા, 2 સિરિયસ હતા. એમાંથી એવી ખબર પડી કે એક યુવાનનું મૃત્યુ થયું છે. હમણાં પૂનામાં એક ભાઈને ઉડાવ્યા, અહીંયા વસરાઈ પાસે ત્યાં ઠોકાયા, અહીંયા થયું. એટલે આપણે આ રેલી શાના માટે કાઢીએ? લોકોને હેરાન કરવા માટે કે આપણે આદિવાસી સમાજની ઇજ્જત કાઢવા માટે? શાના માટે કાઢીએ રેલી આપણે? અમે યુવાનોને રોકીએ તો પાછા સામા થાય કે ચૂંટણીની રેલીમાં તો કાઢતા છે, ગણપતિમાં તો કાઢતા છે, તો આ કઈ ચૂંટણીની રેલી છે? આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ ઉજાગર થવી જોઈએ, આપણા મુદ્દાઓ ચર્ચાવા જોઈએ. તેના માટે આ રેલી કાઢીએ. તેના બદલે આપણા સમાજના કલંક લાગે એવું કામ કરો. અહીંયા આવીને આટલી મોટી રેલી નીકળે, 20-25 હજાર માણસો નીકળે. આટલી મોટી રેલી નીકળે, 20-25 હજાર માણસો નીકળે. અહીંયા એવી રીતે તમે ધતિંગો કરે, કોઈ મહિલા દેખાય, કોઈ આવે આપણી રેલીમાં મહિલાઓ? તમારા ઘરના તમે પોતે મહિલા લઈને આવે આવી રીતે જો બિહેવ કરે તો? 3 વર્ષથી આવું ચાલે. આ વર્ષે બહુ કડક સૂચના આપી કે આવું નહીં કરવાનું. તેમ છતાં સમજે નહીં. આ તમારી મારી ફરજ નથી કે મહુવા આદિવાસી પંચની ફરજ નથી. આ રેલીમાં આવતા તમામની ફરજ બને કે આ રેલી શાંતિથી થવી જોઈએ, ઘોઘાટ નહીં થવો જોઈએ. આ રેલીમાંથી નીકળો, આખા ગામના રસ્તા પરના બધા લોકો ગાળ દે કે આદિવાસીઓ હજુ અવાજ અભણ જ રહ્યા, કઈ સમજ નહીં પડે. આ પોલીસ લોકો આટલા બધા ગાળ દે આપણને કે આદિવાસી અવાજ રહેવાના હજુ. હવે કલંક લગાવવા માટે આવીએ આપણે બધા રેલીમાં ભેગા થઈને. કલંક લગાવવા માટે આ રેલી કાઢીએ આપણે. એટલે હવે આવતા વર્ષે એક પણ જો બાઇક નીકળશે ભૂંગળા કાઢીને, એટલે રેલી ત્યાં જ બંધ થઈ જશે. એટલે તમારા બધાની ફરજ બને કે એવાને અટકાવવાના. આ કે મારી, પરિમલની, નરેનભાઈની કે કોઈની, પોલીસની કે એ લોકોની જવાબદારી નથી. આપણો સમાજ ભેગો થાય, એકત્રિત થાય, એક દિવસ માટે નાચે કૂદે. આપણે આટલો ખર્ચો કરીને બેન્ડ મંગાવીએ, નાસ્તો કરીએ, તમે બધા રજા પાડીને આવો, સ્કૂલ કોલેજમાં નોકરીમાં રજા પાડો, તો હવા માટે મારીએ આપણે? હવા માટે ભેગા થવાનું? તમે કહો રેલી આગળ જવી જોઈએ અહીંયાથી? આ કલંક છે. આગળ જાય એટલે પેલા ગામના ગાળ દેશે બીજા લોકો. એટલે આજે આ રેલીનું અહીંયા સમાપન કરીએ. યુવાનનું પણ મૃત્યુ થયું છે અને ભવિષ્યમાં આવું ના થાય એના માટે તમે બધા તકેદારી રાખજો. આવતા વર્ષે એકદમ કડક કાયદા સાથે રેલી નીકળશે. જે કોઈ પણ નીતિ નિયમ તોડશે એટલે સીધો એને પોલીસના હવાલે કરી દેવામાં આવશે. પછી ત્યારે એમ ના કહેતા કે ભાઈ આ લોકો આવું કરે. એ જે પેલા 10-15 બાઇક લઈને ફરે એના લીધે આખી રેલીનો આપણો માહોલ બગડે. એટલે માફ કરજો મિત્રો, બહુ દુઃખી મને, અમને પણ નથી ગમતું. પણ હવે પછી આવી રીતે આ નહીં ચાલે, આવી રીતે રેલી નહીં નીકળે. આભાર. જય ભારત, જય આદિવાસી.